નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆતમાં વાત કરીએ. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ફરી એકવાર ખામી સર્જાઈ. આ મહત્વના સમાચાર. મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં ખામી સર્જાઈ છે. રનવે પર પહોંચી ગયેલી ફ્લાઇટ પાછી લવાઈ. 4 કલાક સુધી પ્રવાસીઓ ફ્લાઇટમાં જ બેસવા મજબૂર બન્યા. તો પ્રવાસીઓએ હોબાળો કર્યા અને તમામને તે બાદ નીચે ઉતારવામાં આવ્યા હતા. મુંબઈથી સવારે 5:30 કલાકે ટેક ઓફ થવાની હતી આ ફ્લાઇટ, જે 4 કલાક સુધી ફ્લાઇટ ટેક ઓફ ન થતા હોબાળો સર્જાયો હતો. તો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ફરી એકવાર ખામી, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે. પ્રણવ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં છેલ્લા ઘણા સમયથી ખામીઓ સર્જાઈ રહી છે. ફરી એકવાર આવી જ ઘટના, વધુ વિગત? ચોક્કસ જે કહી શકાય કે એર ઇન્ડિયાની AI-613 જે ફ્લાઇટ હતી તે વહેલી સવારે મુંબઈથી અમદાવાદ આવી રહી હતી, પરંતુ મુંબઈ એરપોર્ટ ઉપર જ એ ફ્લાઇટમાં ખામી સર્જાતા 4 કલાક સુધી જે પ્રવાસીઓ છે તેઓને ત્યાં ફ્લાઇટની અંદર બેસી રહેવું પડ્યું હતું. તેને લઈને પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. ખાસ કરીને આ જે ફ્લાઇટ હતી એ સવારે 5:30 વાગ્યાથી ત્યાંથી ટેક ઓફ થવાની હતી, પરંતુ એ ટેક ઓફ ન થઈ રનવે સુધી પહોંચી ગઈ હતી. પરંતુ ત્યારબાદ ટેકનિકલી ખામી હોવાના કારણે એ ફરી ફ્લાઇટને છે એ રનવે પરથી ફરી પાર્કિંગ ઉપર લઈ જવામાં આવી હતી. ત્યારબાદ પ્રવાસીઓને તેમ છતાં પણ ત્યાં બેસાડી રાખવામાં આવ્યા હતા ફ્લાઇટની. તેના કારણે પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. એટલે કહી શકાય કે ફરી વખત મુંબઈથી અમદાવાદ આવતી જે ફ્લાઇટ હતી એર ઇન્ડિયાની, જે AI-613 નામની જે નંબરની જે ફ્લાઇટ હતી, તેની અંદર પ્રવાસીઓને 4 કલાક સુધી રજડી પડ્યા હતા અને તેના જ કારણે પ્રવાસીઓએ હોબાળો પણ મચાવ્યો હતો. અને આખરે તમામ હોબાળો મચાવ્યા બાદ એર ઇન્ડિયાએ જાહેરાત કરી હતી પાયલટે કે આ ફ્લાઇટ છે તેને કેન્સલ કરવામાં આવશે. તેના કારણે તમામ જે પ્રવાસીઓ છે તેને નીચે ઉતારી દેવામાં આવશે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે તમામ લોકોને નીચે ઉતારી દેવામાં આવી રહ્યા છે. તમામ લોકો પોતાના સામાન સાથે ત્યાં બેસી પણ ગયા હતા. તેમ છતાં પણ તેઓ લોકોને જે કહી શકાય કે હોબાળો થતા આ ફ્લાઇટને કેન્સલ કરવી પડી રહી હતી. પરંતુ ચોક્કસ એ માની શકાય કે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સતત અનેકવાર આ પ્રકારની જે ટેકનિકલી ખામીઓ છે તે હાલ સતત સર્જાઈ રહી છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે રનવે ઉપર ગયેલી ફ્લાઇટને ફરી પાછી લાવવી પડી હતી. એ પ્રકારની ફરજ છે એર ઇન્ડિયાને અહીં પડી હતી. જે પ્રણવ, પ્રવાસીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી કે કેમ? જે રીતે આપે જણાવ્યું કે 4 કલાક સુધી આ પ્રવાસીઓ હેરાન થવાનો વારો આવ્યો અને તે બાદ તેમને નીચે ઉતારી દેવામાં આવ્યા. ચોક્કસ હાલ કોઈ પણ પ્રકારની માહિતી હાલ નથી મળી રહી, કારણ કે આ તમામ પ્રવાસીઓને હાલ તો કહી દેવામાં આવ્યું છે કે આપ નીચે ઉતરી જાઓ. આપ પાર્કિંગ ફ્લાઇટ છે તે કરી દેવામાં આવી રહી છે. ટેકનિકલી ખામી છે. વૈકલ્પિક વ્યવસ્થા માટે તમામ પ્રવાસીઓએ હોબાળો પણ મચાવ્યો હતો અને તમામ લોકોએ એ માંગ પણ કરી હતી કે અમને જે ફ્લાઇટ છે તે બીજી ફ્લાઇટ આપી દેવામાં આવે. પરંતુ હાલ જે કહી શકાય કે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. પરંતુ ચોક્કસ એ પ્રવાસીઓની માંગણી હતી કે બીજી અન્ય ફ્લાઇટની અંદર વ્યવસ્થા કરવામાં આવે કે બિલકુલ. જી પ્રણવ, આપની પાસે આવું છું. આપણી સાથે મુસાફર શાહનવાજ શેખ જોડાઈ ગયા છે. શાહનવાજજી, પહેલા તો આપનું સ્વાગત છે. અને સાથે આજે જે આ ફ્લાઇટ કેન્સલ થઈ, કેવા પ્રકારની અસુવિધાઓનો સામનો કરવો પડ્યો? તો 5:30 વાગ્યાની ફ્લાઇટ હતી મુંબઈથી અમદાવાદની. એટલે 5 વાગ્યાથી બધા પેસેન્જર ફ્લાઇટમાં હતા. હવે પછી અડધો કલાક પછી કે ડીલે થઈ, કોઈ ટેકનિકલ ઇસ્યુ છે. પછી અડધો કલાક પછી કે ટેકનિકલ ઇસ્યુ છે, સોર્ટ આઉટ કરીએ એમ કરીને 9:30 સુધી અમે લોકો ફ્લાઇટમાં રહ્યા. અને પછી રનવે પણ લઈ ગયા એકવાર અને પછી પાછી લાયા. ટેકનિકલ ઇસ્યુ છે એટલે જો ખબર હોય કે ભાઈ ફ્લાઇટમાં પ્રોબ્લેમ છે તો પછી ફ્લાઇટ ઓપરેટ કઈ રીતે થઈ રહી છે? ઓલરેડી 12 જૂને આટલો મોટો અકસ્માત આપણે જોયું છે. આટલા લોકો 300 ની લગભગ લોકો ગુજરી ગયા એમાં એક્સિડન્ટમાં. એટલે એર ઇન્ડિયા આટલું કઈ રીતે બેજવાબદારી ભરું આ વર્તન કરી શકે? તમામ પેસેન્જરોને અત્યારે ઉતાર્યા છે અને અત્યારે બધાને ટર્મિનલમાં બેઠા છે બધા. જી, અને વૈકલ્પિક કોઈ સુવિધા માટેની જાહેરાત કરવામાં આવી છે? હા, અત્યારે અમે ડિમાન્ડ કરી છે કે તરત જ બીજી આ ફ્લાઇટમાં તો અમે જઈશું જ નહીં. અમે લોકોએ ત્યાં હોબાળો કર્યો અને અમે કીધું કે ભાઈ આ રીતે આ ફ્લાઇટમાં અમે નહીં જઈશું, હવે બીજી ફ્લાઇટની અરેન્જ કરો. એટલે અત્યારે અરેન્જ કરી રહ્યા છે. જી, અને ત્યાંના સ્ટાફ તરફથી કેવો સહયોગ મળી રહ્યો છે? તેમના તરફથી કઈ રીતે જવાબ આપવામાં આવી રહ્યા છે એ પણ જણાવશો, કારણ કે એ મહત્વપૂર્ણ બની જાય છે. એ શરૂઆતમાં તો એનાઉન્સમેન્ટ કેપ્ટન તરફથી એનાઉન્સમેન્ટ વારંવાર થતી હતી કે ભાઈ 10 મિનિટમાં સોર્ટ આઉટ થશે, 10 મિનિટમાં સોર્ટ આઉટ થશે. તો ટેકનિકલ ઇસ્યુ જો ધારો કે ફ્લાઇટ જ કે તમે ટેક ઓફ જ ના કરી શકો એટલે વધારે પ્રોબ્લેમ હશે ને. એટલે શરૂઆતમાં કઈ રીતે શું ચેક કર્યું એમણે? એટલે ઓપરેટ જ ના થઈ શકે ફ્લાઇટ. અને વારંવાર એટલે એ બહુ કહેવાય ને કે
બેજવાબદારી ભર્યું વર્તન હતું તમામનું. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. પ્રણવ, માહિતી આપવા બદલ આપનો પણ આભાર. તો સમાચારોમાં આગળ વધીએ. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી એકવાર વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા. ઉપરવાસમાંથી 1,23,686 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. તો હાલ નર્મદા ડેમની સપાટી 131.02 મીટરે પહોંચી છે. હાલ નર્મદા ડેમના તમામ ગેટ બંધ કરવામાં આવ્યા છે. આરબીપીએચ, સીએચપીએચના પાવર હાઉસ ચાલુ કરી દેવામાં આવ્યા છે. તો નર્મદા નદીમાં કુલ 55,969 ક્યુસેક પાણીની જાવક પણ કરવામાં આવી રહી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નોંધ્ય છે કે હાલ મહત્તમ સપાટી 138.68 મીટર છે, તેનાથી થોડું જ નીચે છે, કારણ કે અત્યારે સપાટી 131.02 મીટર પર છે અને સતત પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમની જે સપાટી છે તે આ સિઝનમાં સતત વધતી જ રહી છે અને ફરી એકવાર મહત્તમ સપાટીની નજીક પહોંચી છે ડેમની પાણીની સપાટી. નોંધ્ય છે કે હાલ તો તમામ દરવાજા બંધ છે, પરંતુ જો આવક વધે તો કદાચ દરવાજા ખોલવામાં પણ આવે. તો ઉપરવાસમાંથી 1,23,686 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. એની સામે જે જાવકની માત્રા છે તે 55,000. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે. દીપક, ફરી એકવાર નર્મદા ડેમની સપાટીમાં વધારો, વધુ વિગત જણાવશો? બિલકુલ, ખાસ વાત કરીએ છીએ જે સરદાર સરોવર નર્મદા ડેમ છે. નર્મદા ડેમની સપાટી છેલ્લા 3 દિવસથી સ્થિર હતી અને 130 મીટરની નીચે હતી. એટલે કહી શકાય કે જે ગઈકાલે જે ભારે વરસાદને લઈને મધ્યપ્રદેશમાં વરસાદ પડ્યો તેને લઈ હાલ નર્મદા ડેમમાં 1,23,686 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને લઈ નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 1 મીટરનો વધારો થયો છે. હાલ કહી શકાય કે 131.0 મીટરે પહોંચી છે અને જેની મહત્તમ સપાટી જે છે એ 138.68 મીટર છે. એટલે કહી શકાય કે જે જે ઉપરવાસમાંથી જે ભારે વરસાદને લઈને નર્મદા નદીમાં જે નવા નીરને કારણે આજે નર્મદા ડેમની સપાટી વધી રહી છે. ગુજરાત માટે એક સારા સમાચાર છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ અરવલ્લીના માલપુર મોડાસામાં ધોધમાર વરસાદ. મોડાસામાં રાત્રિ દરમિયાન 30 મિલીમીટર જેટલો વરસાદ ખાબક્યો. મોરડુંગરી, રૂઘનાથપુર, આ ઉપરાંત ગોવિંદપુરમાં વરસાદ નોંધાયો છે. મેડીટીબા, સોનિકપુરમાં પણ વરસાદ વરસ્યો. લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેતી પાકને જીવનદાન મળ્યું છે. ખેડૂતોમાં વરસાદ થતાં ભારે ખુશી છવાઈ. આ તરફ મહેસાણામાં ઊંઝાના મેઇન અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા. અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો. વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો ઊંઝાના મેઇન અંડરપાસના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાઈ ગયા, જેના કારણે અહીં વાહન વ્યવહાર બંધ થઈ ગયો. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો, કારણ કે અંડરપાસમાંથી દરરોજ હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે. બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભાભર, દિયોદર, દાંતીવાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો. અહીં ડીમમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યાના સમાચાર છે. તો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો. ભારે વરસાદથી ડીસામાં પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો હાલ બનાસકાંઠાના આ દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદના કારણે ગત રાત્રે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી. ખાસ કરીને ડીસામાં પાણી ભરાઈ ગયા છે. અહીં મેઇન રોડ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકી. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં લાંબા વિરામ બાદ વરસાદ નોંધાયો. ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે. ઉપલેટાના સેવંત્રા, ગઢાડા, ખાખી, આ ઉપરાંત જાડિયા, મજેઠી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે મેળાના રસિકો થોડા સમય માટે નારાજ પણ દેખાયા. મેળાની મજા આ વરસાદના કારણે બગડી હતી. તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી જ રમઝટ.
મેઘરાજા હવે મન મૂકીને વરસી લેવા માંગે છે. ગોંડલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોંડલ શહેરમાં 3.5 ઇંચ વરસાદને લઈને શહેરના રાજમાર્ગો પાણી થયા. શહેરના જેલ ચોક, ગુંદાળા દરવાજા, માંડવી ચોક, કોલેજ ચોક જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. તો તાલુકાના દેરડી, શ્રીનાથગઢ, મોવિયા, ગુંદાળા, અનીડા, ભાલોડી સહિતના અનેક ગામોમાં પણ સારો વરસાદ વરસ્યો. ગોંડલ પંથકમાં વાવણી બાદ પ્રથમ વખત ધોધમાર વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ છે. ગોંડલમાં ધોધમાર વરસાદ વચ્ચે ગરબાની રમઝટ. સંગ્રામજી હાઈસ્કૂલમાં વરસાદ વચ્ચે અહીં લોકોએ ગરબાની રમઝટ બોલાવી. ધોધમાર વરસાદ વચ્ચે લોકો ગરબા રમતા દેખાઈ રહ્યા છે. નોંધે છે કે અહીં સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળો એ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો લોકમેળો છે. ત્યારે ધોધમાર વરસાદ વરસતા લોકોએ અહીં ગરબાની રમઝટ બોલાવી. ગોંડલના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદ પણ લોકોને મજા માણતા રોકી ન શક્યો. અમરેલીના ચલાલાના ધારી રોડ પર વરસાદી પાણી ભરેલા ખાડામાં કાર ફસાઈ. ચલાલા ધારી રોડ પર આવેલી સોસાયટી નજીક આ ઘટના બની. સોસાયટીમાંથી રોડ પર આવતા પાણી ભરેલા ખાડામાં કાર ઉતરી ગઈ હતી. કારને બહાર કાઢવા કાર ચાલકની મથામણ. સ્થાનિક લોકો એકઠા થયા. પાલિકાની બેદરકારી પણ સામે આવી. વરસતા વરસાદમાં પાણી ભરેલા ખાડાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. અમરેલીના વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે નદીમાં ઘોડાપૂર આવતા અહીં પાણી ગામમાં રસ્તાઓ અને બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગયું. એસટી બસ સ્ટેન્ડ અડધું પાણીમાં ડૂબી ગયું. તો થોડી વાર માટે ગામના લોકો ગભરાઈ ગયા અને ચિંતિત પણ થયા. વરસાદે વિરામ લેતા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગામની લાઇટો ગુલ થતા સ્થાનિક લોકો ટોર્ચ લઈને નદીના પાણી જોવા માટે પહોંચ્યા હતા. વર્ષો બાદ સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે આમ તો લોકોની પાણીની સમસ્યા દૂર થઈ છે, પરંતુ અચાનક આટલો બધો પાણીનો પ્રવાહ જઈને લોકો ગભરાયા હતા. શિહોર પંથકના ગામોમાં ભારે વરસાદના કારણે ભાવનગર રાજકોટ હાઈવે પ્રભાવિત થયો. અહીં ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થતા શિહોરની ટાણા ચોકડી જળમગ્ન બની હતી. વાહન વ્યવહાર ઠપ થતા બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી. જન્માષ્ટમી પર્વમાં હરવા ફરવા નીકળેલા લોકો એ રસ્તામાં જ અટવાયા હતા. વિરામ બાદ ફરી એક વખત વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. મોડી રાત્રે વલસાડ અને વાપી આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી વરસેલા વરસાદના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા. વાપી, વલસાડ સહિત જિલ્લાના ધરમપુર, પારડી અને ઉમરગામના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. વરસી રહેલો વરસાદ એ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતો ખુશ છે. તો આગળ વાત કરીએ, કચ્છના માંડવીના દુજાપરમાં પવનચક્કીમાં આગ લાગવાની ઘટના સામે આવી. સીમ વિસ્તારમાં પવનચક્કી સળગી ઉઠી. આજે વહેલી પરોઢના આ ઘટના બની કે જ્યાં પવનચક્કીની આગ એ દૂર સુધી જોવા મળી હતી. તો સીમ વિસ્તારમાં પવનચક્કી સળગી ઉઠી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આજે વહેલી પરોઢની આ ઘટના, જેને લઈને વધુ વિગત સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે. મેહુલ, શું વધુ વિગત? જી, ચોક્કસથી વાત કરીએ તો માંડવી તાલુકાના દુજાપરમાં પવનચક્કીમાં આગ લાગવાની ઘટના છે તે આજે બની હતી. સીમ વિસ્તારમાં આવેલી જે પવનચક્કી છે તે સળગી ઉઠી હતી. વહેલી પરોઢે આગની ઘટના છે તે બની હતી. પવનચક્કીની આગ છે તે દૂર સુધી જોવા મળી હતી. તો આ વિસ્તારમાં અનેકવાર આવી પવનચક્કીમાં આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. જી, આ ઉપરાંત જે રીતે આપે જણાવ્યું કે અવારનવાર આ પ્રકારની ઘટના બનતી રહે છે, તેની પાછળના કારણો કયા દર્શાવવામાં આવતા હોય છે? હજી ચોક્કસથી વાત કરીએ તો અનેકવાર પવનચક્કીઓમાં આવી રીતના આગ લાગવાના બનાવો બનતા હોય છે, પરંતુ કારણો છે તે હજુ સુધી સામે નથી આવતા. પરંતુ અનેકવાર એવી ઘટનાઓ પણ બને છે કે પવનચક્કીના પાંખિયા છે તે નીચે પટકાતા હોય છે, પરંતુ જાનહાનિ થતા ટળતી હોય છે. એટલે અનેકવાર આવી ઘટનાઓ છે તે આ વિસ્તારમાં જોવા મળતી હોય છે. જી, આભાર માહિતી આપવા બદલ.
હિમાચલ પ્રદેશના મંડીમાં સતત ભારે વરસાદના કારણે લોકોના જનજીવન પર ખરાબ અસર પડી છે. મુશળધાર વરસાદના કારણે વાદળ ફાટવા, નાળા છલકાઈ જવા, અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓને લઈને ભારે મુશ્કેલી સર્જાઈ છે. વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા અને સલામત સ્થળોએ જવાની અપીલ કરી છે. મંડી જિલ્લાને ચંદીગઢ અને મનાલી સાથે જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 21 ફરી એકવાર સતત વરસાદના કારણે બંધ થઈ ગયો છે. તકોલી ફોરલેન પર પણ વાદળ ફાટવાથી રસ્તો સંપૂર્ણપણે ડૂબી ગયો હતો. સ્થાનિક લોકોને ભારે નુકસાન થયું છે. વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. પનારસા, ટાકોલી અને નાગવેનમાં વરસાદે તબાહી મચાવી. વાહનો તણાઈ ગયા, ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયા. જમ્મુ કાશ્મીરના વિવિધ જિલ્લાઓમાં વાદળ ફાટવાનો કહેર ચાલુ છે. ત્યારે હવે કઠુઆ જિલ્લાના 3 અલગ અલગ સ્થળોએ વાદળ ફાટવાથી વિસ્તારોમાં અહીં ભયનો માહોલ છે. કઠુઆના ખીણ વિસ્તારમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. ઘણા લોકોને બચાવી પણ લેવામાં આવ્યા છે. પોલીસ લોકોને સલામત સ્થળે લઈ જઈ રહી છે. જમ્મુ અને કાશ્મીરના પહાડી વિસ્તારોમાં સતત વરસાદ દરમિયાન ધોધનું પાણી પણ ચરમસીમાએ છે. ધોધનું પાણી વહેતું થઈ રહ્યું છે અને ગામડાઓ સુધી પહોંચી રહ્યું છે, જેના કારણે લોકોમાં ભય વધવા લાગ્યો છે. તો ભારે વરસાદના પગલે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના જિન્યરા વિસ્તારમાં પસાર થતી રૂપારેલ નદીમાં પૂર આવ્યું છે. અહીં આ પૂરમાં એક યુવાન તણાઈ ગયો. ક્લવર્ટમાં પાણી ભરાઈ ગયા બાદ યુવક પોતાનું જીવ જોખમમાં મૂકીને ક્લવર્ટ પાર કરી રહ્યો હતો અને આ દરમિયાન લોકોએ બૂમો પાડીને તેને રોકવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ યુવકે સાંભળ્યું જ નહીં અને તે ઝડપથી વહેતા પાણીમાં તણાઈ ગયો. જોકે યુવકે પોતાનો જીવ જોખમમાં મૂકીને પાણીમાં સંઘર્ષ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નદીના પૂરમાં તણાઈ ગયો. નદીમાં તણાઈ ગયેલા યુવાન એ જિનરિયાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. રૂપાવેલ નદીમાં યુવક તણાઈ જતા હંગામો મચી ગયો છે. પૂરના કારણે નાળાની બંને બાજુ લોકોની ભીડ હતી. લોકો ઊભા હતા, પણ એક મોટી બેદરકારીએ 27 વર્ષીય કાલુનો જીવ લીધો. માહિતી મળતા જ ચેનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ. ગ્રામજનો અને સ્થાનિક ડ્રાઈવર્સની મદદથી પોલીસ યુવકને શોધી રહી છે. અંધારાના કારણે યુવકને શોધવામાં મુશ્કેલી પડી. હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં NH5 પર ટિંકુ નાલા પાસે ભૂસ્ખલન થયું. રસ્તો બંધ થઈ ગયો અને પ્રશાસને મુસાફરી કરતા લોકો માટે માહિતી જારી કરી છે. ટિંકુ નાલા નજીક NH5 પર સતલુજ નદીના વધતા પાણીના સ્તરના કારણે રસ્તો કપાઈ રહ્યો છે, જેના કારણે મુસાફરી કરવી જીવલેણ બની શકે છે. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને પૂહ ગામ અને પૂહથી આગળ જતા તમામ પ્રકારના વાહનો સ્પીલોથી આગળ ન જવા જોઈએ. તો ઉત્તરકાશીમાં ધારાલી દુર્ઘટના પછી SDRFની એક સંયુક્ત ટીમ ખીર ગંગા મૂળ સ્થળની રેકી કર્યા પછી આવી છે. ત્યારે શ્રીકાંત પર્વત પર જ્યાંથી હિમ નદી શરૂ થાય છે ત્યાંથી 3 મુખ બન્યા છે, જેમાંથી પૂર આવ્યું અને સમગ્ર ધરાલીને ઘેરી ગયું. આ સ્થળની આસપાસ પણ વિનાશના નિશાન જોઈ શકાય છે. સંયુક્ત ટીમ લગભગ 4812 મીટરની ઊંચાઈએ પહોંચી અને સમગ્ર પરિસ્થિતિને કેમેરામાં કેદ કરી. દારાલીમાં બનેલી ઘટનાને દરેક વ્યક્તિએ વાદળ ફાટવાની ઘટના કહી રહ્યા છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ જગ્યાએ વાદળ ફાટ્યું હતું કે નહીં. તો કાસગંજ જિલ્લાના દરિયાગંજ તળાવમાં લોકોએ એક અદ્ભુત અને રોમાંચક કુદરતી દ્રશ્ય જોયું. તળાવની શાંત સપાટી અચાનક ફૂલી ગઈ અને પાણીની વચ્ચે ફરતું વમણ બનવા લાગ્યું. આ વમણ પાણીને ઉપર તરફ ખેંચવા લાગ્યું, જાણે કે તળાવનું પાણી આકાશને મળવા જઈ રહ્યું હોય. નજીકમાં હાજર ગ્રામજનો આ દ્રશ્ય જોઈને દંગ રહી ગયા. ઘણા લોકોએ આ દ્રશ્ય મોબાઈલમાં કેદ પણ કર્યા. આ ફરતું પાણીનો સ્તંભ એ થોડા સમય માટે તળાવની સપાટી પર રહ્યો અને પછી ધીમે ધીમે અદૃશ્ય થઈ ગયો. નિષ્ણાંતોના મતે આ ઘટના ત્યારે બને છે કે જ્યારે તળાવની સપાટી પર હાજર ગરમ અને ભેજવાળી હવા પર ઉઠે છે અને ઉપરના ઠંડા પવનો સાથે અથડાય છે અને વમણ આકારનો સ્તંભ બનાવે છે. સામાન્ય રીતે આવી ઘટનાઓ એ મહાસાગરોમાં જોવા મળે છે, પરંતુ દરિયાગંજ જેવા તળાવોમાં તેનો દેખાવ અત્યંત દુર્લભ માનવામાં આવે છે.
સ્થાનિક લોકો કહે છે કે તેઓએ પહેલીવાર આવું દ્રશ્ય જોયું છે અને થોડા સમય માટે એવું લાગતું હતું કે તળાવનું પાણી એ આકાશમાં ભળી રહ્યું છે. તો કુલ્લુ જિલ્લામાં ભારે વરસાદ ચાલુ છે. પીડીના દેહરા નાલામાં પૂરના કારણે નુકસાન થયું છે. એક કાર અને એક બાઇક કાટમાળમાં તણાઈ ગયા છે. પાણીના ધસમસતા પ્રવાહમાં લોકો જીવના જોખમે પાણીમાં જાય છે. અહીં દોહનાલામાં વાદળ ફાટવાની પણ ઘટના નોંધાઈ છે. હાલમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. કેટલીક મિલકતોને નુકસાન થયું છે. તો ચામોલીના લતા ગામમાં ધૌલી ગંગામાં ફસાયેલી 3 ગાયોને સુરક્ષિત રીતે બચાવીને આઈટીબીપીના જવાનોએ બહાદુરી બતાવી છે. આ મૂંગા પ્રાણીઓ લાંબા સમયથી નદીના તીવ્ર પ્રવાહમાં ફસાયેલા હતા અને તેમના જીવ જોખમમાં હતા. માહિતી મળતા જ ભારત તિબેટિયન બોર્ડર પોલીસના જવાન ઘટના સ્થળે પહોંચ્યા અને જોખમી બચાવ કામગીરી શરૂ કરી. ઘણા કલાકોની મહેનત પછી જવાનોએ દોરડા અને તેમના ખાસ બચાવ સાધનોનો ઉપયોગ કરીને 3 ગાયોને નદીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી. તો આ દ્રશ્યો છે કે જ્યાં 3 ગાયોને આ જવાનોએ સુરક્ષિત રીતે બહાર કાઢી. આઈટીબીપીના જવાનો દેવદૂત સાબિત થયા. તો ધૌલી ગંગાના દ્રશ્યો. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વરસાદે તબાહી મચાવી. નાગવેનમાં અચાનક પૂરના કારણે નાળાઓ છલકાયા. લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. ઘર વખરીને પણ નુકસાન થયું. તો આ દ્રશ્યો છે મંડીના કે જ્યાં નાગવેનમાં પૂરના કારણે નાળાઓ છલકાયા હતા, જેના કારણે અહીંના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પૂર આવ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ. વાહનોને નુકસાન થયું. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી આવ્યા. સમાચારમાં આગળ વાત કરીએ. મહેસાણા ઊંઝા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી. મહેસાણા ઊંઝા હાઈવે પર ભાંડુ ગામ પાસે અકસ્માત. પૂર ઝડપે આવતી કારે એક્ટિવાને ટક્કર મારી. કારની ટક્કરે એક્ટિવામાં બેસેલ એક મહિલાનું મોત નીપજ્યું છે. એક્ટિવા ચાલક યુવતીને પણ ગંભીર ઇજાઓ પહોંચી. એક્ટિવાને ટક્કર મારી કાર ચાલક ફરાર થયો હતો. અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. તો મહેસાણા ઊંઝાથી આ સમાચાર જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, આ અકસ્માતને લઈને શું અપડેટ? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણા ઊંઝા હાઈવે પર ભાંડુ ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે જે કાર જતી હતી તેને એક્ટિવાને ટક્કર મારી હતી. કારની ટક્કરે એક્ટિવામાં બેસેલ એક મહિલાનું મોત નીપજ્યું છે. એક્ટિવા ચાલક યુવતીને પણ ગંભીર ઈજાઓ હોય છે તે પહોંચી છે. એક્ટિવા ને ટક્કર મારી હાલમાં જે કાર ચાલક હોય છે તે ફરાર થયો છે. સમગ્ર જે ઘટના હોય છે તે સીસીટીવીમાં કેદ થઈ છે અને સીસીટીવી હાલમાં સામે આવ્યા છે અને આ મામલે હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી આભાર માહિતી આપવા બદલ. બનાસકાંઠામાં વીજળી પડતા યુવકનું મોત નીપજ્યું. વાવના ખીમાણા પાદર ગામનો બનાવ કે જ્યાં 30 વર્ષીય નરેશ ઠાકોર પર અચાનક વીજળી પડતા યુવકનું મોત નીપજ્યું. સુઈગામના મામણા ગામનો યુવક નરેશ ઠાકોર આસારા ગામમાં પરિવાર સાથે રહીને મજૂરી કરતો હતો. નરેશ ઠાકોર તેના ફુવા સસરાને મળવા ખીમાણા પાદર ગામે આવ્યો હતો. ત્યાં એના પર વીજળી પડતા મોત નીપજ્યું. 3 સંતાનોના પિતાનું વીજળી પડતા મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. તો રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં 2 જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. ગોંડલ રોડ પર આ બનાવ બન્યો. શોભાયાત્રામાં મારામારી થતા પોલીસ તાત્કાલિક પહોંચી હતી, જેમાં 4 લોકો નશાની હાલતમાં જણાતા પોલીસે તેમની અટકાયત કરી. તો ભાવનગરમાં ખાનગી એમ્બ્યુલન્સે અકસ્માત સર્જ્યો. સાઈડ કાપવાની હોડમાં 2 બાઇક સવારને ઉછાળ્યા. હાઈવેની સાઈડમાં ઉભેલા બાઇક સવારને ઉછાળ્યાની ઘટના સામે આવી છે. રસ્તાની બાજુમાં ઉભેલી મહિલાઓ પણ માંડ બચી. અકસ્માતના ધ્રુજાવી દેતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ભડી ટોલ નાકા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં એક ખાનગી એમ્બ્યુલન્સે 2 પરપ્રાંતીય યુવકોને અડફેટે લઈને ઉડાવ્યા અને 2 મહિલાઓનો બચાવ થયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને યુવકો ફંગોળાઈને દૂર સુધી પટકાયા હતા. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. પોલીસે તપાસ હાથ ધરી છે.
તો કચ્છના ભચાઉના ચોબારીમાં મટકી ફોડ સમયે અકસ્માત સર્જાયો। મટકીની રસ્સી બાંધેલ વીજપોલ ધરાશાયી થતા દુઃખદ ઘટના બની। અહીં રામ મંદિર પાસે બાંધેલ મટકીની રસ્સી ખેંચાતા વીજપોલ 2 કિશોર પર પડ્યો। બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। એક કિશોરનું ગંભીર ઇજાઓના કારણે મોત થયું, એકની સારવાર ચાલી રહી છે। આ તરફ રાજકોટના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટી આવ્યું છે। જે લોકો મેળાની આતુરતાથી રાહ જોતા હતા તેની શરૂઆત થતાં જ લોકમેળા ખાતે ઉમટી પડ્યા। સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। આઠમના દિવસે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી લોકમેળો કરવા માટે લોકો પહોંચ્યા હતા। લોકમેળામાં રાઇડ્સ, ખાણીપીણીના સ્ટોલ્સ, રમકડાના સ્ટોલ્સ, ઘર વપરાશની વસ્તુઓના સ્ટોલ્સમાં લોકોની ભારે ભીડ જોવા મળી। ડ્રોનના દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ શકાય છે કે ચારે તરફ ફક્ત રોશની જ રોશની છે અને લોકો મેળાની મોજ માણતા નજરે પડી રહ્યા છે। સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। હૈયે હૈયું દળાય તેવા લોકમેળાના દ્રશ્યો જોઈ શકાય છે। વિવિધ સ્ટોલ્સે મેળામાં આકર્ષણ જમાવ્યું છે। જ્યાં જુઓ ત્યાં ભીડ જોવા મળી રહી છે। લોકો રાઇડ્સની મજા માણતા જોઈ શકાય છે। નાના બાળકોની રાઇડ્સ હોય કે પછી મોટેરાઓની, તમામ જગ્યાએ લોકો રાઇડ્સની મજા માણતા જોવા મળી રહ્યા છે। જાણે કે આખું સૌરાષ્ટ્ર આ લોકમેળામાં ઉમટી પડ્યું છે તેવી અનુભૂતિ આ દ્રશ્ય જોઈને થઈ રહી છે। અરે બહુ મજા આવે, આનંદ આવે એવું છે, કાંઈ નો ઘટે। બધી રાઈડમાં અરે 2 વર્ષ પછી મજા આવી ગઈ ભાઈ, કાંઈ ઘટે જ નહીં। 2 વર્ષ સુધી કાંઈ મજા નહોતી, આજ બહુ મજા આવી। આ વર્ષમાં બહુ મજા આવી ગઈ ભાઈ। વરસાદે હે અને મજા આનંદ આવે અને બધી પબ્લિકને મજા આવે। સુરેન્દ્રનગર અને વઢવાણના જન્માષ્ટમી લોકમેળામાં પણ માનવ મહેરામણ ઉમટી પડ્યું। લોકમેળામાં હૈયે હૈયું દોડાય તેવી ભીડ જોવા મળી। આ દરમિયાન સુરેન્દ્રનગર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગ્રાઉન્ડના જન્માષ્ટમી લોકમેળામાં મોતના કૂવામાં દુર્ઘટના ઘટતા ટળી। મોતના કૂવામાં સ્ટન્ટમેન દ્વારા શો માટે કાર ચાલુ કરતી વખતે જ કાર અચાનક નમી ગઈ। હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર। 24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં વરસાદ। શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી। રાજકોટ સુરેન્દ્રનગરના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યું।